તો ઉપર સાઈડ બેહી જાય તો વાંધો મગજ જ નહીં બોલું. આ ધનતેરસ ખબર નહીં પડતી. ખબર છે ને? શું ખબર છે? આ ઉપર સાઈડ બેહવાનું આ બધું હમું કરો. આ ધનની પૂજા કરવા ગજાવા કાઢે છે? ના કેમ નહીં કાઢ્યો? હજી હવે કાઢવાનું મારા. આખી જિંદગી નથી કદી નાયો છું તું ગજાવા કાઢ નહીં કાઢવાનું? ના ના લે ભાઈ ધનની કેવું છે? લે પૂજા નહીં કરવાની તો આ ધનની ઓવા. પૈસા પડે ને ભાઈ? ના એક રૂપિયો નહીં મારા આ પાસે. પૂજા થાય? તા આ નહીં. ઘર કઈ રાખ્યું બધા વપરાઈ ગયા હતા? બધા વપરાઈ ગયા. અરે તું એકલો લાવ્યો તો પૈસા મુએ લાવ્યો તમે લાયા તા ને? તો અચવા જાય રે. એ તો વપરાઈ ગયા પણ. બધા વપરાઈ ગયા? રોજ પ્લાસ્ટર બસ્ટર નહીં કરાયો. અને આ તળી નાખવાનું નહીં? ઓવા. આ તો પૈસા લેતા આવો ચિંતા. તે લાંબા પછી તો હાલ તો એ નહીં મારા પાસે પૈસા. અને આ પૂજા હાજી કરશું આપણે. પૂજા પછી ઉશિયાર બંધ લાવી ગયા તા ને. ઉશીના લવાય કોઈ પૂજા કરવા ઉશીના લવાય? તમ કરશું. તા પાડો તો નહીં કાઢો કે તા. મા પાડ નહીં યાર. મારા પાસે એક રૂપિયો નહીં તા. હા પૂજા નહીં? એક રૂપિયો નહીં. મજૂરી આપણી કરતો નહીં કોઈ પૈસા પૈસા. મજૂરી જવું પણ મજૂર પૈસા જ નહીં આવતા. કેમ નહીં આવતા? ઈ કાંઈ કે બે દા ચેરી કરી દો એમ તાર બોલે. આ ઘર આવડું મોટું ઘર કર્યું છે પ્લાસ્ટિક આખો વાય બેસા ઘરે ના હોય નહીં હું ઘર કરી દીધું. તમે સાફ આપણી કરી દો મજૂરી જ કરતો નહીં તું. આ સાફ કરી દઉં હા ધનતેરસે સાફ ના કરવું પડે? આમ એ હવે સાફ તો બસ કરજે પણ આપણે પેલી પૂજા કરવાની થતી આવું કરશું આપણે. આપણે ગામમાં પેલા જાણવા નહીં વાહ વાહ. એના પૂજા કરે છે નાવા જોવા જઈએ ઈ કરે. હા તા જોવા આપણે જાવ. પાસે ઊંઘ તો પૈસા નહીં પણ ફોન બોલ ફોન કરશું. હવે ફોન કરશું પૂજા કરવા જોઈએ એ ખરા કે તારે? હા, ફોન તો પૈસા ભેગા કરી દીધું બા. જોવા જાય ખરા એ? ઈને પણ જોવા જવું પડશે કે. તો જીએ તાર હા હેડો. લેવડો હંતાઈ તને જવું પડશે તારા પાવ. હાથેલું કરવા પણ બોલજી તો ના બોલી ના બોલી. બોલતા હજી હા લેવડો આ તાર રહી નાઈ લે કે પાડા પાડામાં પાડો નાખી લઈને નાખી બોલતો દઈએ. નથી? નાખી દઈએ પણ. કઈ નાખી દે? હમણાં જ નાખી મેં. આ હું કપડી આ તો બીજું હવા માટે. હવા માટે ઓવા. પેલું આવડું પાડું લઈને બોધ્યું છે તે કઈ થાય રહ્યું હવે? જા તા લે હેડ જલ્દી ઉતવાળો ગજાળો બજાળો ભાગતો છ નહીં સાંભળ્યું 12 મહિનામાં એક જ તારનો નાવું પણ ધનતેરસના દાડા જ ના આવું બીજે ચોય નાતો નહીં. ઓ ચાડે વાલુબા આ તય જો લ્યા આ હું તો જઉં ઘેર ઊંઘવા આવે. આ ગજાળો બજાળો કાઢ્યો કે ના કાઢ્યો? ગાધા તો 12 મહિનામાં એક તારનું ના આવું ભાઈ પટી ગયું. ઓ, હળવા ધનતેરસના હળવા. દાડા. એક વખત એવું કાં નાહો છો ભાઈ થાય તો એટલે નાવું પણ આ ગધા ના મેં કરવા પડી. ચોય જોય નહીં તમારો ગજાળો માટી દીધી ઉપાડથી તમારો ગજાળો તું માટી ઉપાડછી. તારે મોને અમે જોયે નહીં તારા લાગતો. અમે જીએ જે હોય પેલા જાણુબા લે હા રેડો. હું આ રેડો આબુ હો? ઈ કણું કરવાનું હોય? પૂજા કરવા જઈએ છીએ એ તો હું આવું એડો ઘેર જઈને ઘણા રૂપિયા લઈને ભેગા કર્યા છે ને તે પૂજા કરવા જઈએ જોવા જઈએ અમારે જોવા જઈએ. કરવી આબુ તો એ તો હું ઘેર જતા હું પછી આવું નકાય એવું લાગે ને તો હેડ જો હું હંગાત આવું. રેડો આબુ હોય તો લેડો. કોક ખબર પડે તો હવે પૂજા કેવી રીતના કરવી એ મને કોઈ ટપ્પો પડતો નહીં મતું. આ બધું પડશે હાલો. હા. અને અટાણા તો કોક ધનતેરસ જેવું નહીં. આ ધનતેરસ જેવું છે ના લાગે જ છે એવું તો કહું. ધનતેરસ જ છે ને તો આ ધનતેરસ છે જ ના ઊંધિયા બુંધિયા કદાચ ના કદાચ. ઊંધે ના આવું યાર તારું આવ. એ પેલા ગધેડો આવું એને બને કદાચ ના કદાચ. નહીં કાઢવો આપણો ના એટલે તો એને મેકવા મૂકો કઈનું હું મેકાય હોતનારનો 100 વાગ્યાનું કીધું. આપણો ગધેડો ના હોય આપણો કોઈ ગધેડો એવા બને એવા ગંધવાન તો એ તો પેલું ઊંટ મની ગયું ને એમાં મેકવા તો એ રાત ઉપર. કસા વિતાન તો સેન મે કોતાન ચમ નહીં મેકર ચંદવાળો. તા હવે અને આપણો કે વાત કહું. હા આ તો પેલી ધનતેરસની પૂજા ਕਰਨ ગમે ને હા. પેલી શું કહેવાય નહીં પેલા પૈસા નહીં બેઠા આપણા પાસે પથરા તે પૂજા કરે તારે આપણા પાસે કોઈ નહીં. કશું નહીં એક વીની પ્યાટા એ નહીં વાત કહું આપણો અને આપણા વીની પ્યાટા જોઈએ હાથ બોલજો હાલ તો પીના યાર પી જાય ને એનું તારે પૂજા તો કોઈ કઈ કરી બેઠા જાણવાની પૂજા કરી જાઉં એ વોશિંગ મશીન બે એટલે આપણો હેડી જ ના નીકળવાનું પૂજા કરતા જાય પૈસા નહીં ને ફટ દે. ભાઈ એમાં પાછો ઠપકો આવે પૈસાનો પાછો બધા ચોરમાં તો હું વાહિરું યાર પેલા ચોરી કરતો હું હંતા જઈએ પેલા જોઈએ હરખાઈ આવે ને તો એવાના પૈસાની આપણે જ્ઞાનની પૂજા કરીશું. પૂજા આપણે કરશું આપણા 12 મહિના એવા થાય પાછા સંચના એટલા દાડા એ પૂજા કરીએ ને તો આપણા 12 મહિના હાવ. તાર આપણે મોં કાઢો મોટા થઈ જાણું ભાંગ ઘેર ધ્યાન ઘેર જ દાન જઈએ. શું કરવાનું નીકળી ગયા 12 જાણું ભાંગ ઘેર દર વર્ષે પૂજા કરીએ ધનતેરસની સારું આજ તો લેટ પડી ગયું છે જલ્દી જવા દે જાણુભા એ તો બાબા લેટ પડી ગયા તા એનો. આ વખત તો નાવું લેટ પડી ગયું એટલે હા બેહો. તમે મજામાં? હાવ મજામાં કરી પૂજા ના નહીં કરી એ તો તૈયાર કરી બેઠો કે તું આવો એટલે પૂજા કરીએ બે જણા ગાડી હા બરોબર આપણે બધા લેડો આપણે પૂજા કરી દઈએ ત્યાં. લક્ષ્મી આપણે આ 10ની નોટ ઉપર કરી દઈએ બરોબર
લાવો હું એ થોડું કરી દઉં જય લક્ષ્મી. જય લક્ષ્મી. શાંતિ છે ને? હા શાંતિ. આપણે આપણે દર વર્ષે જેવી રીતે આપણે કરીએ છીએ પૂજા હા. એ રીતે ઉણે બધું તૈયાર કરી બેઠો. હું જેતુબાને ફોન કર્યો તો અને દાદાને ફોન કર્યો ખબર? મારો ફોન એરોપ્લેન મોડ હતો હારું ચાર્જિંગ મેં લીધું. એવું હતું ઓહો. એટલે હું કોઈ આવે તો પછી બધાને ભેગાથી પૂજા કરી દઈએ. આપણે દર વર્ષે કરીએ એવી રીતે. હા. બરોબર? હાડા જાય 12 મહિના અને જાણું હા. હવે તો હું હેડું કારણ કે મારા ભાઈના ઈ કણે આ પૂજન કરવાનું છે. પણ બેહો કે યાર છે બેહું આ નહીં. ઈવાને શીખવાડવું પડશે કે ઈવાને થોડું ઓછું ફાવતું એટલે એવું છે? હા, હા તો એટલે જો વાંધો કશું વાંધો નહીં. હારું. હા. જય લક્ષ્મી. તો શાંતિ બેહો કરજો પૂજન. આ દિયે બધો રૂમાલ લાયો, આ લુગડો લાયો, બધું લાયો, બધું નવું લાયો. આ બધું લાયો લુગડો? આ દિવાળી કરવા લાવ્યો તું તાણ. દિવાળી કરવા તો આ લુગડો લાવવા પૈસા મળે પેલા ઘરમાં પ્લાસ્ટિક આ મને ખબર જ નથી ને. શું નથી ખબર આ શું ખબર છે કે દિવાળી કરવાનો લુગડો તો લુગડો એકે નતો મારા પાસે. એક કે લુગડું નતું બધા ફાટીલો પહેરતો હતો. મારો કઈ જ પડે જૂનો પહેરતું પહેર કે તારા તો પહેરવાનો ના થાય મને. બધું થાય વાંચી વાંચી પહેર કરવાનો આ નવા નવા થાય. લેવડો મોડું તો આવે પેલા લે. જતા રહી તો આ એ જનુભા, આ બેઠા છે જનુભા. જો અહીં જનુભા. આ બેઠા ને. હા લેવડો લેવડો ખબર જ પડતી નહીં ભૂલી ગયું તો આમ હું તો આ માતાજી કહેવાય યાર એવું છે? તારે આ લક્ષ્મી માતા લક્ષ્મી માતા કહેવાય જય માતાજી, હારું કરજો. તારે પૂજા પૂજા કરી દે હા, જય લક્ષ્મી. ઓય રે બુડા ઓય રે ઓય 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 ઓય. જય લક્ષ્મી. ખબર પડતી નહીં મને ખબર જ નહીં પૂજાની તો. આ પૂજા હોય 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 કરવાની હોય. તાર હોય માતાજી હોય પણ મેં તો લક્ષ્મીમાં જોયા જ નહીં કદી. આ પૂજા કર્યા વગર આવે છે અમે જાણો કે પૂજા કરવા આવ્યા છીએ કરવા જાવ પૂજા પૂજા તો કોણ ના કરવા દે યાર. સારું પૂજા તો કરવા જાવ પણ પૈસા પાસે છે. પૈસા નહીં યાર હવે તો બાપા. પૈસા મેળવા પડે પછી પૂજા થાય. પણ પૈસા છે પૈસા ને હોય ત્યાં બધું તો આવ્યા કરો. છે. પૈસા એક રૂપિયો હોય તો ચાલે. એક આ રૂપિયો. રૂપિયો તો લક્ષ્મી પૂજા કરવી હોય ને હા. તો પેલા તો હાથ જોડીને માતાજીને પછી નમી અને વખત 10 મિનિટ જે તાર પાસે જેટલા પૈસા હોય એટલા મૂકી અને પછી એની પૂજા કરો. બીજું કરો. આ વાલભા મળી જાય ને મોઢા રૂપિયો મેળવા નહીં. અરે હું જ મરી જાઉં આ બે દેખાવા નતા પૂજા મારું નામ લઈને આવ્યું હું મરી જાઉં મરતી તું તો મરી જાવ તું ખબર જાવ વાણિયા તો એ તો પણ કેવા મોણસો વળે. પણ આયા મન મન લાગે તો એ તો પૂજા કરવા પૂજા લાગે કરવા આવ્યા છો કે આ ગોધા કરવા આવ્યો? તો વાળે મેં કીધું જ નહીં કે પૂજા કરવી હોય તો રૂપિયો લઈ જવો પડે. પૈસા હોય તો હું લાવું ને. હું એમ કહું 12 મહિના આ શું કહેવાય ધનતેરસ કહેવાય. આ રોજ નહીં આવતી ધનતેરસ. 12 મહિનામાં એક જ દાડો આવે. એક દાડો તો પૂજા નહીં કરી ગયા. પણ યાર અમે કદી પૂજા કરી છે તો પૈસા ના જ કરી હોય તો હું તમને શીખવાડું તો એ બેહો કોરે વળે વગી રીતે હા, શીખવા આવ્યા તો હોય તો હાલ મારો પાઠ ભોય નાખો એમ કરો થાય તો. ઓલો લુગડા લાવવા પૈસા મળી પૂજા કરવા નહીં મળતા તને તો બેઠું ઘરમાંથી બેઠા જ આવડતું જ નહીં. યાર હું તો કદી પૂજા કરવા આવે ખબર અરે આવું ઊંટ માફક ના બેહવાનું હોય વગર પલોટી વાળી માતાજી આગળ કમ્પ્લીટ પલોટી ઝૂક્યા. ઓવા, અલે આ વગીરથી પલોટી વાળી બેસવા પલોટી. પલોટી ભાઈ ઓવા, પલોટી વાળી. તે પહેલી પૂજા કરો. હું કરું? ઓવા, પૈસા છે? પૈસા નહીં. હા તો કરી દઉં, ચાલશે. કરો પેલું બા. ના કરું. અરે આવી રીતે પૂજા કરે આ તો બહેરો કરે આવી રીતે પૂજા પણ મને તો આવે તો પૂજા કે કરતા. આદમી પછી પૂજા કરે કે તું તો બહેરો જેવું ભાઈ કરી કરવા દે કે એને જેવી રીતે કરે એવી રીતે કરવા દે. કોણ કરું તું? પણ હાબુ જો આવતું નહીં વાંધો એને જેવું ફાવે એવું કરવા દે. આ કઈ પૂજા જો આ તો કે પૂંખ છે આ હાબુ જો પેલો બહેરો પછી પૂંખી આવે ફૂંકવા દે કે તને હાલ હું જોઉં તું કેવું પૂજા કરી. હતું ને? પટી જાય પૂજા હઉ. એટલી જ આવો એટલી જ આવક. આ તો તમારા નંબર આવે પૂજા કરો આ હપો સોખલા હરખા કરો તમારા સોખલા ત્યાં તો કરો. કોઈ ઓલા સોખલા હરખા કરો બસ સોલ્લા કરો એટલે બેસતા નહીં આવતું આમ તો. તાર હું કહેવાનું મારો વાત 12 મહિનો મેં જાવ ગજારો કાઢે છે મેં કોઈ સાલ લાવતા નહીં આ પૈસા હા, મેં લોન. તો લઈને આવ્યા. અરે આને પૈસા લઈને અત્યારે અમન ના કહેવાય કે અમે લઈને આવો પૈસા એ તો લાંબા પાડી. તો અમન તો હું ખબર આવું પૈસા દોવીએ હા, તમારો આવી વારો ગઈ આવ્યો. પૂજા? હઉ. અરે આમાં મારે પૂજા કરવી પડશે હવે પેટમાં જઈને કરો આગળ જઈને. હવે સાચે તારે બાર કરી એટલે ના ના ચાલે સવાર પૂજા તો તઈ બેને તઈ બોલ્યા કોણ તમારે આવવા તઈ આ કરો? બેને બોલ્યા એટલે તઈ જઈ પૂજા કરો એમ. હા, સાહેબ અમે જોવી એવી રીતે કરો. પૂજા કદી કરી જ નહીં શીખવા જો કે હા તો કહેતો તો કે પૂજા એમ ના કરાય. આ પૂજા કરું તાર મારો એ ભગ બેસ. શેમ વગે ઓલું તો આવી જાવ એ પૈસા પૂજા ના કરો. મારા પૈસા તો અમારા હોય છે યાર. પૂજા જ કરવાની હોય. પૈસા પૂજા કરવાની તારે
આ પૂજા કરું તાણ પૈસાની. અલ્યા મને નહીં. એ રામ 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 રામ. આ તેલ ઢળી ગયું તમારે દીવાનું. અલ્યા પણ આવી રીતે તો પૂજા ના ત્યાં કર. છે ના કરવાની પૂજા. આ ઓય કર ઓય આપણે ચોલા કર. ઓય કરવા દે. પાંચ ચોલા કર. હા લે હોય કરો. 1 2 આ વાગી કરાય કે 3 4 આ બધી અલગ અલગ અલ્યા વાગી બધીઓ હોય. કરી. પણ પોત કરવાના એટલે અલગ અલગ વાગી જોયું છે. રચોઈ ગયા નહીં. અમે ચોઈ ગયા નહીં. આ છોકરા બોકરા પહેણાય નહીં પહેણાયો. છોકરા શીખે પહેર્યા કે નહીં પહેર્યા ખબર જ નહીં. કોકનો આમ ચોલ્લો કરતા હોય, જોયું છે કે નહીં જોયું હોય? ના અમે જ નહીં જોયું કોઈ આ ગયડા થતો હોય? કદીએ જોયું નહીં. આ થઈ ગઈ પૂજા હવે. હવે બીજું કોઈ કરવાનું? બીજું કોઈ કરવાનું નહીં. પૈસા હોય તો મેલો હોય કે ન હોય? પૈસા લેવાના કે મેળવાના? મેલવાના હોય, લેવાના. અરે લેવા દો કે યાર હબુલા પૈસા લઈ ગયા એટલે આ હબુલા. ઘરમાં લક્ષ્મી હોય તો મૂકીને અને પૂજા કરવી પડે તો તાર જિંદગીમાં તમારા પાસે પૈસા ખૂટે ના કદી. તો જય માતાજી મારા ઘેર આવતા રહેજો. જાણુબાન ઘેરથી બધા પૈસા મારા ઘેર આવતા રહેજો. એવી રીતે તો ના આવે. ના આવે? ના આવે. બધે તો આવતા રહે ત્યાં જોજો. કરીએ ના આવે. એ તો આવતા રહે. શીખવાડજો તો કેવી રીતે કરવાની તાણ. નહીં કરજો પૂજા. અમે તો કહીએ પૂજા કરી દીધી. પણ ફેર કરો હું અમે તો પેલા ચેતુભાઈ હોય આયા હતા ને કહીએ પૂજા કરીને અમે તો જાય. શીખવા કરા મારે ચોક કરવી હોય હા, તો જો જો શીખવાડો તા. પેલા આવું કરવાનું ખબર હોય તમને? હા. ખબર પડે જો. ત્રણે ત્રણ મારા આવું તો ચીરો. હા જો આ તમારા હમું તાકી ના કરો. ઓય મારા આવું નહીં. ઓય ના. તકીરો ઓય વાળું તકી બોલો. જવાનું. પેલા તો જો આ લક્ષ્મી માતા બેઠો હોય કોણ? હા. તો કેમ બેઠો હોય? આ બેઠો જો. આ દીવો ચાલુ હો. હા. આ લક્ષ્મી માતા બેઠો. આ તો પૈસા પડે. પેલા તો કરવાનું બે હાથ જોડીને. પ્રાર્થના કરવાની. હા, હા. જો હા. આપણે લક્ષ્મી પૂજા કરીએ ને હા. એટલે આપણા ઘરમાં જે ધન જે આપણા પાસે હોય પૈસા જે હોય આપણે એવું નહીં કે જેટલા રૂપિયા હોય એટલા મૂકી જેટલા પૈસા હોય એટલા કોઈ મૂકી ઘર મસ્ત માતાજીનો પાઠ દાડે શ્રીફળ બીફળ મૂકી કમ્પ્લીટ દીવો માતાજીનો પ્રગટાઈ અને પછી આ પાંચ ચોલ્લા કરી દેવાના. આ એ અમે આ પાંચ ચોલ્લા કર્યા જો હા. બરોબર. આ પાંચ ચોલ્લા કર્યા ને પછી આપણે માતાજીનો આ રીતે ઓમ કરીને આમ પૂજા કરી દેવાની. ચોખા નાખીને કે કંકુના ચોલ્લા નાખીને માતાજી પૂજા કરીને બે હાથ જોડીને લક્ષ્મીમાં નોમ લઈ લેવાનું. બરોબર. આવું રીતે તમે કદી કરેલું તમારે ઘેર? ના, ના, ના. આ રીતે આપણે પૂજા કરીએ ને તો આપણા ઘરમાં કદી પૈસો ખૂટે ના ધન ના ખૂટે કશું આપણે ખૂટે ના કદી કોઈ વાતે વખો ના પડે આ ત્યાંમાં અમારે ખૂટી પૈસા. કદી નહીં અમે કરતા. કદી આવું કરતા જ નહીં એટલે ખૂટી ના. એવું એક કામ કર્યા લઈ જઈએ તો પાછા અમારા ઘેર આવ્યું એમને. ના આ તો તમારે ઘેર આવ્યો બાચોટ ના હોય તમારા ઘરમાં. આ સહેરો લઈ જઈએ તો આ પૈસા બધું એમને લઈ જઈએ પૂજા ના કરવા. ના એ ના ચાલે એ તો પછી ચોરી કરી કહેવાય. ચોરી કરી કેમ? હા. પછી શું કરવાનું જો આપણે બધું આપણા ઘરમાં જેટલો હોય એટલા બધા સભ્યો પૂજા કરી હા. પછી આપણે મૌન રહેવાનું હા 5 મિનિટ જેટલું 5 મિનિટ. 5 મિનિટ મૌન રહેવાનું તૈયાર તો મારા અંગાથી આપણે 5 મિનિટ મૌન રહેવાનું બરોબર. હા. માતાજીનું નામ લેવાનું કે લક્ષ્મી માં સારું કરજો અને મને ધન દોલત એમ કે અમારા ધંધામાં પેલું સફળતાપૂર્વક સારું પેલું કરાવડાવજો અમારો ધંધો સારો એવી રીતે આપણે માતાજીનું મૌન વ્રત કરવાનું. ઓખો મેચી અને માતાજીનું નામ લઈ એમ બધું કહેવાનું બરોબર. એટલે મનમાં બોલવાનું ને? હા મનમાં બોલવાનું. ઓખો મેચી બિલકુલ બોલવાનું નહીં. ઓખો મેચી બેસી રહેવાનું બરોબર. હા. હા બેટા હું શરૂ કરો. જય